નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ભોરિયા ગામે ઓલણ નદીમાં ડૂબેલા યુવકનો આખરે 24 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે. બારડોલી ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની સતત શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ ઘનશ્યામ નરેશભાઈ પટેલ તરીકે થઈ છે. અંબિકા તાલુકાના ભોરિયા ગામે પટેલ ફળિયામાં રહેતા 22 વર્ષીય ઘનશ્યામ નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા અને પરિવારના સૌથી નાના પુત્ર હતા. પ્રાથમિક માહિતી મુજબ 4 યુવકો ઓલણ નદીમાં સામે પાર લાકડા જોવા ગયા હતા. પરત ફરતી વખતે નદીના ઊંડા પાણીમાં ઘનશ્યામ ગરકાવ થઈ ગયો હતો, જ્યારે હિતેશ, કૃણાલ અને રવિન્દ્ર સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા. ઘટના બાદ સ્થાનિક તરવૈયાઓ અને બારડોલી ફાયર દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આખરે લગભગ 24 કલાક બાદ સાંજે ઘનશ્યામનો મૃતદેહ પાણીમાંથી ફૂલીને બહાર આવ્યો હતો, જેને બારડોલી ફાયરની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યો. આ ઘટનાને લઈ ભોરિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે.